આજે વાત કરીશું કેમ ઠરી ગઈ શિક્ષણ વ્યવસ્થા। આ સવાલ એટલા માટે કારણ કે વિદ્યાર્થીઓ છે તે ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। આપણું ગુજરાતનું જે ભવિષ્ય છે તે પરેશાન છે અને મજબૂરીમાં ભણતર મેળવી રહ્યું છે। ત્યાં તેમને શાળામાં પ્રાથમિક સુવિધા નથી મળતી। ચોમાસું હોય, શિયાળું હોય, ઉનાળો, તમામ ઋતુમાં જે વિદ્યાર્થીઓ છે, આપણા જે બાળકો છે તે અભ્યાસ નથી કરી શકતા સારા વાતાવરણમાં, કારણ કે વાસ્તવિકતા એ છે કે અહીંયાથી તો કરોડોનું બજેટ છૂટી જાય છે ગાંધીનગરથી, પરંતુ ધરાતલ પર જે પરિસ્થિતિ છે, વિદ્યાર્થીઓને ઓરડા નથી મળતા, બહાર મેદાનમાં બેસીને તેમણે ભણતર મેળવવું પડતું હોય છે અને સાથે તેમને જે સુવિધા મળવી જોઈએ તે નથી મળતી। ઘણી જગ્યાએ શિક્ષકો પણ નથી હોતા। હવે બે અલગ અલગ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, જેમાં એક દ્રશ્ય છે ગાંધીનગરના સેક્ટર 19માં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રના અને બીજા દ્રશ્યો છે આણંદમાં હળદરી ગામમાં જાલાપુરા આવેલી જે પ્રાથમિક શાળા છે ત્યાંના। વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલા માટે બનાવ્યું છે કે ત્યાંથી આખા ગુજરાતભરમાં આવેલી જે શાળાઓ છે તેનું મોનિટરિંગ કરી શકાય, જે પણ અહીંયા ક્ષતિ છે તેને દૂર કરી શકાય, તેના માટે આ મોનિટરિંગ માટે આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું છે। પરંતુ વાસ્તવિકતા તમે બાજુની સ્ક્રીનમાં, મારી બાજુની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે જ્યાં શાળામાં તમે જોઈ રહ્યા છો છત નથી, દિવાલોમાં તિરાડ પડી ગઈ છે અને એવું નથી કે ફક્ત આ એક જ શાળાની વાત છે, બાજુની ગામની શાળા છે ત્યાંથી પણ ત્યાં કોઈ પરિસ્થિતિ સારી નથી, એટલે વિદ્યાર્થીઓ એક સાથે અહીંયા બેસે છે। 100 થી 120 વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને અહીંયા શિક્ષણ મેળવી રહ્યા છે। તો સવાલ એ છે કે આવી વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા શું છે તે આપણને સૌને જોવા મળતી હોય છે। હવે બીજી વાત કરીશું જે ગીર સોમનાથના ગીર ગઢડાની આ ઘટના છે, જ્યાં એક સ્વામિનારાયણ શાળા આવેલી છે જેનું નામ છે, અને ત્યાં પરિસ્થિતિ એ છે કે જે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન તો લઈ લે છે, પરંતુ અહીંયા શાળામાં જ્યારે એડમિશન લેવામાં આવે છે ત્યારે તેમને ખબર પડે છે કે આ શાળા તો ફક્ત કાગળ પર જ છે, એટલે પછી તેમને ત્યાં બીજી જગ્યાએ ભણવા જવું પડે છે। અને અહીંયા મજાક તો એ થઈ રહી છે કે 2012થી આ શાળા અમલમાં છે અને તેનો કોઈને અંદાજો જ ના આવ્યો, ખ્યાલ જ ના આવ્યો, અને તાલુકા શિક્ષણ અધિકારી અચાનક જ્યારે મુલાકાત કરવા માટે અહીંયા પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે અહીંયા તો શાળામાં કોઈ વિદ્યાર્થીઓ છે જ નહીં, અને સાથે અહીંયા તો એક પોસ્ટ ઓફિસ, જી હા, શાળાની અંદર પોસ્ટ ઓફિસ બનાવી દીધી હતી, અને સાથે કેટલોક જે રૂમ છે તે ત્યાં લોકોને રૂમ ભાડે આપી દીધા હતા। સાથે અનેક જગ્યાએ જે મંડપ ડેકોરેશનનું સામાન છે તે પણ શાળાની અંદરથી મળી આવ્યો હતો। એટલે કે આવી ગંભીર બેદરકારી આપણા ગુજરાતમાં જોવા મળી રહી છે। તો પછી જે વિદ્યાર્થીઓ છે તેમનો પાયો છે તે કાચો જ રહી જવાનો છે, અને સાથે આગળ પણ તે કોમ્પિટિશન નહીં કરી શકે આવી બેદરકારીના કારણે। આણંદની આજની ઘટના વિશે વાત કરીએ, જ્યાં હળદરી ગામના જાલાપુરા પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે ઘણા સમયથી પરેશાન છે, ત્યાંના શિક્ષકો છે કે પછી ત્યાંના ગ્રામજનો છે તે શું કહી રહ્યા છે, પહેલા તેમને સાંભળી લઈએ। અમે રજૂઆત પણ ઘણી કરી, સાહેબે પણ ઘણી કરી, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ પણ રજૂઆત કરી, પણ હજુ કોઈ એનો નિવેડો આવ્યો નથી અને બાળકોને ઘણી તકલીફ પડે છે। અને પતરા તો એવા પડું કરી રહ્યા છે કે ક્યારે પણ પડે એનું કોઈ નક્કી નહીં। 6 વર્ષથી આ શાળાની સ્થિતિ થોડી ખરાબ છે, બાળકોને બેસવાની ઘણી બધી મુશ્કેલી પડે છે, અને જે ઓરડા ખરા એ ઓરડા જર્જરિત થઈ ગયેલા છે, મંજૂરી બી આપેલી છે, પણ નવા ઓરડા મંજૂર થયેલ નથી, જેના કારણે એ ઓરડા ઉતારેલા નથી અમે। અને હાલ આ શાળામાં 1 થી 5 ધોરણના જાલાપુરા શાળાના 31 બાળકો અભ્યાસ કરે છે, તેમજ આ શાળામાં ખડોલ પે સેન્ટરની ભવાનીપુરા પ્રાથમિક શાળાના બાળકોને બી શિફ્ટ કર્યા છે। તો એ બાળકો 1 થી 5 ધોરણના 80 બાળકો અહીંયા આવે છે। અમારી શાળા ભવાનીપુરા પ્રાથમિક શાળા, ત્યાંથી 80 બાળકો અહીંયા ભણવા આવે છે, અને અમારા ઓરડા જર્જરિત હતા, એને ઉતારી પાડવામાં આવ્યા, પછી એનું બાંધકામ બી ચાલુ થયું, પણ કોન્ટ્રાક્ટરના અવસાનથી હવે બાંધકામ 2 વર્ષથી બંધ છે। એટલે અમે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાથી અહીંયા બાળકો આવે છે, પણ અહીંયા પણ બેસવામાં તકલીફ છે, ટ્રાન્સપોર્ટેશનમાં બાળકો આવે છે, આવવા જવાની તકલીફ પડે છે। એટલે અહીંયા કોન્ટ્રાક્ટરની રાહ જોવાઈ રહી છે, કોન્ટ્રાક્ટર આવશે ને પછી જ અહીંયા શાળાના ઓરડા બનવાના છે। અમારા સંવાદદાતા આજે આ ગામમાં પણ પહોંચ્યા હતા, જ્યાં આ શાળાનું કેવું અહીંયા સ્થિતિ છે, કેવી પરિસ્થિતિ છે તેનો અહેવાલ એક દર્શાવ્યો, તે પણ જોઈ લઈએ। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ એ ગ્રાન્ટ ક્યાં વપરાય છે તે સવાલો ઊભા થયા છે। હાલ આંકલાવના જાલાપુરા પ્રાથમિક શાળાની મુલાકાતે
સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે. આપ ગ્રાઉન્ડ ઝીરોથી દ્રશ્ય જોઈ રહ્યા છો, જે દ્રશ્યમાં આ જે જર્જરિત શાળાના ઓરડા છે, જેને લઈને બાળકો આ ઓરડામાં બેસી શકતા નથી. શિક્ષકો બાળકોને આ ઓરડામાં નથી બેસાડતા. એનું કારણ માત્ર એટલું છે કે આ ઓરડા જર્જરિત છે અને તેને ઉતારી પાડવા માટે શિક્ષકો દ્વારા અને વાલીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ ઓરડાઓ હજુ ઉતારવામાં આવ્યા નથી, જેને લઈને હાલ બાળકો શિક્ષણ બહાર મેળવી રહ્યા છે. બહાર ખુલ્લામાં ઓટલા પર બેસીને બાળકોને શિક્ષણ મેળવવું પડી રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા આ શાળામાં જોવા મળી રહી છે. બાળકો બહાર બેસીને ભણવા મજબૂર બન્યા છે. શિયાળુ, ઉનાળુ, ચોમાસું આ ત્રણેય સિઝનમાં બાળકોને બહાર બેસવા ભણવું પડે છે અને આ જ સ્થિતિને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વાલીઓ અને મુખ્ય શિક્ષક દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે શાળાના ઓરડા વહેલી તકે બનાવવામાં આવે, જેથી બાળકો પોતાનું શિક્ષણ પૂરી રીતે સારી રીતે મેળવી શકે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ. તો ગુજરાતમાં કેમ આવી શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે, કેમ વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે, તે જ અંગે ચર્ચા કરીશું. અમારી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે. ભાજપ તરફથી અમારી સાથે ઉર્વિશભાઈ કંથાલિયા જોડાયા છે. સર, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. અને સાથે કોંગ્રેસ તરફથી હિરેનભાઈ બેંકર જોડાઈ ગયા છે. હિરેનભાઈ, આપનું પણ સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. સૌપ્રથમ ઉર્વિશભાઈ, કેમ આવી પરિસ્થિતિ ગુજરાતમાં? શું ખરેખર સરકાર શિક્ષણને લઈ ગંભીર છે ખરા? સૌપ્રથમ તો આપને આ પ્રશ્ન ઉપસ્થિત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે ખૂબ જ સૂચક બાબત છે, ગંભીર બાબત છે અને જે ધ્યાન આપે દોર્યું છે એ ખૂબ જ મહત્ત્વનું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારનો શિક્ષણ પ્રત્યે ખૂબ જ ગંભીર અભિગમ છે, કારણ કે વિકાસનો પાયો એ શિક્ષણ છે અને શિક્ષણ વ્યવસ્થામાં કોઈ પણ ક્ષતિ હોય તો એ આપણે સુધારવાની એક લોકતંત્ર તરીકે આપણી જવાબદારી છે, સરકાર તરીકે આપણી જવાબદારી છે. શિક્ષણ મંત્રી જે છે ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર એ પોતે પણ એક શિક્ષણવિદ છે અને આ બાબતથી એ સજાગ છે કે જ્યાં જ્યાં વિકાસની સાથે જ્યાં સુધારાની જરૂર હોય ત્યાં એ આવશ્યક સુધારા તાત્કાલિક એડ્રેસ કરીને એ પૂર્ણ કરવામાં આવે. છતાં પણ કોઈક જગ્યાએ ક્ષતિ રહી ગઈ હોય તો એ સર્વેલન્સ દ્વારા કે ઇન્સ્પેક્શન દ્વારા એ પૂર્ણ કરવા માટે સતત પ્રયત્ન થઈ રહ્યો છે. અને આ અભિગમના અંતર્ગત કેટલીક બાબતો જે નોંધનીય છે એ છે કે નવા ઓરડા, જ્યાં જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરી શકે એવું નથી, ત્યાં નવા ઓરડા માટેનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. શિક્ષણની ગુણવત્તા વધે એ માટે શિક્ષકોની ટ્રેનિંગ માટેનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. અને સમગ્ર સિસ્ટમ સર્વેલન્સમાં આવે, એટલે કે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર દ્વારા દરેકે દરેક શાળા જે છે એ વોચમાં આવે. વોચ એટલા માટે કે એમાં કોઈ પણ આ પ્રકારની ક્ષતિ હોય તો એ ધ્યાનમાં આવે. એટલે વ્યવસ્થામાં જે 4 સ્તંભ છે, એક જ મિનિટ હું આપની લઈશ કે શિક્ષણને કેવી રીતના ભારતીય જનતા પાર્ટીની સરકાર જુએ છે. તો એમાં પહેલો 4 પિલર છે એના. એક છે સિસ્ટમ, અને સિસ્ટમમાં 2 આસ્પેક્ટ છે, એક એનું સોફ્ટવેર અને એક એનું હાર્ડવેર. એટલે આપે જે વાત કરી કે એક શાળામાં આણંદના આંકલાવ તાલુકામાં એક શાળામાં ઓરડાઓ જર્જરિત છે, એમને બીજા ગામમાં જવું પડે છે, એના માટે સરકારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી છે, એ સ્કૂલ સાથે સંકલન કર્યું છે. અનફોર્ચ્યુનેટલી એ કોન્ટ્રાક્ટર ના હોવાથી અત્યારે એ કામ આગળ નહીં વધી શક્યું હતું, પરંતુ એ ધ્યાનમાં આવતા એ ચોક્કસ 2019માં આ કામ શરૂ કરવાનું હતું. આજે 2023માં આપણે છીએ, 24 કાલથી શરૂ થશે. તો 4 વર્ષનો સમય વીતી ગયો, ત્યાં સુધી કોઈ કોન્ટ્રાક્ટર જ નથી મળતો. અને આ એક શાળાની વાત નથી. અગાઉ 9 ડિસેમ્બરના રોજ પણ સંદેશ ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો હતો. ઉમરેઠમાં ફતેપુરા જે ગામ છે ત્યાંની પ્રાથમિક શાળામાં ત્યાં જ આ પરિસ્થિતિ. ત્યાં પણ એવું જ હતું કે કોન્ટ્રાક્ટરનું નિધન થઈ ગયું છે ને પછી આ કામ અટકી પડ્યું. તો આણંદમાં શું ફક્ત કોન્ટ્રાક્ટરના આધારે જ બધી આ પ્રાથમિક શાળાઓ ત્યાં કામગીરી થતી નથી? ના, આ બાબત જે છે એ ધ્યાન ઉપર આવતા એ ચોક્કસ એ બાબતે કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. હવે સર્વેલન્સની જે વાત આવે છે તો સર્વેલન્સમાં પ્રોસિજરલ જ્યાં પણ લેબ્સ હશે એને પણ એડ્રેસ કરવામાં આવે છે. પણ જે મૂળ વાત જે આપણે કરી કે સિસ્ટમ, તો એમાં હાર્ડવેર અને સોફ્ટવેર બંનેની ગુણવત્તા, એટલે શિક્ષણની ક્વોલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માળખાકીય સુવિધાઓની ક્વોલિટી જે સ્ટાન્ડર્ડ પ્રમાણે હોવી જોઈએ એ માટે સરકાર ખૂબ જ ગંભીર પ્રયત્ન કરી રહી છે. બીજું કે શિક્ષણ અર્થપૂર્ણ બને, કે એ રોજગારલક્ષી બને, એનામાં એ પ્રકારની સ્કિલ્સ, કૌશલ્ય પણ સાથે ઉત્પન્ન થાય કે જેથી એ રોજગારમાં એ ઇઝીલી એ સિન્ક્રોનાઇઝ થઈ શકે.
ત્રીજી વાત કે કોમ્યુનિકેશનને ખૂબ જ મહત્વમાં આપવામાં આવ્યું છે કે આપે જ આજે દાખલો આપ્યો કે આ પ્રકારની ક્ષતિ છે એક કોમ્યુનિકેશનનો ભાગ જ છે, પરંતુ કોમ્યુનિકેશન દરેક વિદ્યાર્થીમાં, એના વાલીમાં, એ શિક્ષકમાં એ કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય તો એ સફળતાની અર્થતંત્રમાં સાહેબ, સફળતાની તમે આ એક પહેલો ચાર પાયો પિલર છે. દર્શાવ્યા મેં માની લીધા, બરાબર, પણ ધરાતલ પર તેનું અમલીકરણ થતું નથી. તમે જુઓ તો જે શાળામાં જે શિક્ષકોની અછત હોય છે, બરાબર, વ્યવસ્થિત રીતે તેમને અભ્યાસક્રમ પણ નથી મળતો, મોડી રીતે તેમને પુસ્તકો મળતા હોય છે, અને શિક્ષકોનું જે ભણાવવાની સ્ટાઇલ છે તેમાં પણ વિદ્યાર્થીઓ પરેશાન થતા હોય છે, તેવી પણ આપણને ત્યાંથી ફરિયાદો ઉઠી છે. તો આવી પરિસ્થિતિમાં ક્યાંથી પછી આપણું જે ગુજરાતનું જે યુવા ધન છે તે આગળ વધશે? એકચ્યુઅલી ફરક શું પડ્યો છે એ અગત્યનું છે કે આપણે સુધારા કેટલા આગળ લઈ જઈ શક્યા છે. એટલે પહેલાં જે આજે 10 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં માળખાકીય સુવિધાઓમાં ઘણો સુધારો થયો છે. કૌશલ્યલક્ષી શિક્ષણમાં ગુણવત્તા, શિક્ષકોની ગુણવત્તા, એમની જે ભરતી પ્રક્રિયા છે એમાં પણ એ લોકોને કોમ્યુનિકેશન સ્કિલ્સ, કમ્પ્યુટર સ્કિલ્સ, આ બધા આસ્પેક્ટ્સ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. પરિણામે ઓવરઓલ શિક્ષણ વ્યવસ્થા એવી બને કે અર્થપૂર્ણ થાય અને વિકાસમાં એ પાયારૂપ બને. આમાં ઉર્વેશભાઈ, એવી શિક્ષણ વ્યવસ્થા બની છે કે ફક્ત કાગળ પર જ શાળા છે. આપણે ગીર ગઢડાની જે શાળા જોઈ તે 2012થી અમલમાં છે, ફક્ત કાગળ પર છે, ને ત્યાં અંદર મંડપ ડેકોરેશનનો સામાન પડ્યો છે, અંદર એક પોસ્ટ ઓફિસ પણ તૈયાર થઈ ગઈ છે. તો આવી શિક્ષણ વ્યવસ્થા છે આપણી, એ ગંભીર બાબત છે. અને એક વાત અમે બહુ સ્પષ્ટ રીતે કહેવા માગીએ છીએ કે અમે એવો ક્લેમ નથી કરતા કે બધો સંપૂર્ણ રીતે અમે અવ્યવસ્થાઓ ઉપર વિજય મેળવ્યો છે. આટલી મોટી લગભગ 50,000 શાળાઓ સરકારી શાળાઓ છે, એમાંથી ક્યાંક ક્ષતિ હોય, 1-2 શાળાઓ, ક્યાંક, એટલે આપણું શાસન, ભાજપનું શાસન ગુજરાતમાં કેટલા વર્ષથી છે સાહેબ? હાજી, એટલે આપની વાત ચોક્કસ, એટલે શરૂઆતમાં જ અમે આપને અભિનંદન એટલે આપ્યા હજી કે કેટલો સમય આપણે લેવાનો છે આ બધી ક્ષતિ દૂર કરવા માટે? આ જે ક્ષતિ આજે ધ્યાનમાં આવી છે એ બાબતે શું પ્રક્રિયા ચાલી રહી છે એ તો સિસ્ટમ કહી શકશે, પરંતુ ચોક્કસ એ વાત અમે ખાતરી આપીએ છીએ કે આની તુરંત જ આ માટે કાર્યવાહી, યોગ્ય કાર્યવાહી થશે. જી જી. હિરેનભાઈ, આપની પાસે આવવા માંગીએ છે. અહીંયા તો ગુલાબી ચિત્ર દર્શાવી રહ્યા છે કે આ ક્ષતિ તો રહેવાની છે એવું કહી રહ્યા છે ઉર્વેશભાઈ. આપનું આ અંગે શું મંતવ્ય છે? કારણ કે ઘણા વર્ષોથી અહીંયા આવી ભાજપની સરકાર છે ને આપણે જોઈએ છીએ કે ઓરડા નથી હોતા, બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ નથી મળતું, શિક્ષકો નથી હોતા, તો પછી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે કઈ રીતે આગળ વધશે? 31 ડિસેમ્બર 2023 એટલે કે વર્ષનો છેલ્લો દિવસ અને 1 જાન્યુઆરી 2024 આવતીકાલે વર્ષનો પહેલો દિવસ, ત્યારે સંદેશના માધ્યમથી તમામ સંદેશના વ્યુઅર્સ, દર્શક મિત્રોને નવા વર્ષના શુભકામનાઓ પાઠવું છું. સાથોસાથ અભિનંદન સંદેશને પણ આપું છું કે વર્ષના છેલ્લા દિવસે પત્રકારિતા ધર્મને નિભાવીને આજે ખૂબ ગંભીર વિષય આપણી સમક્ષ મૂક્યો છે. જ્યારે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ અત્યારે મોજ મસ્તીના માહોલમાં હોય ત્યારે પણ આ ગંભીર વિષય આપણી સામે મૂક્યો છે, ત્યારે હું અભિનંદન આપું સંદેશને. જે પ્રકારનું શિક્ષણનું સ્તર છેલ્લા 30 વર્ષમાં ઘટી રહ્યું છે, 2 મુખ્ય બાબત આવે, માળખાકીય સુવિધા અને ગુણવત્તા. આ બંનેમાં જે પ્રકારની ગુજરાતની શિક્ષણની સ્થિતિ આપણે જોવા મળે છે, 18,000થી વધારે ઓરડાઓની ઘટ ગુજરાતમાં છે. જે માળખાકીય સુવિધાની વાત કરીએ, બીજી વાત કરીએ તો 1657 જેટલી શાળાઓ એવી છે જે એક જ શિક્ષકથી ચાલે છે, એટલે આખી શાળામાં ખાલી એક જ શિક્ષક હોય. ત્રીજી વાત કરીએ, 5,617 શાળાઓ, 5,617 જેટલી શાળાઓ એવી છે જે એક જ ઓરડામાં 4 જેટલા અલગ અલગ વિદ્યાર્થીઓ બેસતા હોય. તો પહેલા ઓરડામાં પહેલા ખૂણામાં બેસે ધોરણ 1, બીજા ખૂણામાં બેસે ધોરણ 2, ત્રીજા ખૂણામાં ત્રીજું ધોરણ અને ચોથા ખૂણામાં ચોથું ધોરણ. આ પ્રકારની માળખાકીય સુવિધા ગુજરાતમાં છે. આ હું નથી કહેતો, આ સત્તાવાર સરકારનો રિપોર્ટ છે, એ જ ના આંકડા હું કહી રહ્યો છું. બેઝિક એમ્યુનિટીઝની વાત કરીએ, માળખાકીય સુવિધાની વાત કરીએ, 7,652 શાળાઓ એવી છે જેમાં પીવાનું પાણી નથી અવેલેબલ, શુદ્ધ પીવાનું પાણી નથી, એવી 7,652 શાળાઓ છે. 22,000થી વધુ શાળાઓ એવી છે. બધી વાસ્તવિકતા આપણે સૌ જાણે છે. જ્યારે વિધાનસભામાં સત્ર મળે છે હિરેનભાઈ, ત્યારે આંકડા આપણી સામે આવી જાય છે. આજની આ ઘટનાની વાત કરવી છે. આણંદની, હિરેનભાઈ, આણંદમાં જે આ જે શાળા છે, ઝાલાપુરા પ્રાથમિક શાળા, 2019માં ત્યાં ઓરડા બનવાના હતા, અત્યારે 2023 પૂરું થઈ ગયું, હજુ સુધી ઓરડા નથી બન્યા. બીજી ઘટના છે ગીર ગઢડાની કે જે 2012થી ફક્ત કાગળ પર જ છે. તો આવું કઈ રીતે થઈ શકે એમ?
એટલે વાત આપણે એ જ કહીએ છીએ, વિકાસભાઈ વાત એ જ કહીએ છે કે બહુ મોટા ઉપડે આપણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, આપણે બેઠા બેઠા બધું અહીંયાથી ગાંધીનગરથી આપણે બધી કઈ જગ્યાએ શું ચાલી રહ્યું છે અને કેટલા શિક્ષકો બસમાં ભરાયા કે નહીં, આપણે સભા સુધી પહોંચ્યા કે નહીં, કેટલા શિક્ષકો બાકી રહ્યા, બધી સમીક્ષા થઈ શકે, પણ આપણે કેટલા અત્યારે હાલમાં ઓરડાઓની ઘટ છે એ સમીક્ષા થાય નહીં. આ વિદ્યા સમીક્ષા ક્ષેત્ર ખાલી ને ખાલી આપણે જે શિક્ષકોની જવાબદારી આપવામાં આવી છે કે તમે બસ ભરવાની છે, બસના બીજા સભામાં જવાનું છે, આ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ માટે આપણે કામ કરી લઈ શકીએ, પણ જે ખરેખર માળખાકીય સુવિધા હોવી જોઈએ એ માળખાકીય સુવિધા આજે નથી મળી રહી. એના બાબતે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું કોઈ જ કામ થતું નથી. શાળા વિનાનું ગામ, શિક્ષક વિનાની શાળા એ આજે ભાજપની ઓળખ બની ગઈ છે. આજે ગુજરાતમાં 55,000થી વધુ ટેટ ટાટ પાસ થયેલા શિક્ષક ઉમેદવાર હોવા છતાં આજે એની કાયમી ભરતી થતી નથી. આજે પણ ગુજરાતમાં 28થી વધુ જગ્યાઓ ખાલી છે, તેમ છતાં સરકાર અત્યારે જ્ઞાન સહાયક ને જ્ઞાન વિજય અલગ સેતુની વાતો કરી રહ્યા છે, પણ શિક્ષણ અને વિદ્યાર્થી વચ્ચેનો સેતુ બનશે કોણ? આ બધું હોવા છતાં સરકાર માત્ર ને માત્ર લીપાથોપી કરે, ગુલાબી ચિત્ર બતાવે, એ દર્શાવે છે કે સરકાર શિક્ષણ પ્રત્યે જરા પણ સંવેદનશીલ છે નહીં. જી બિલકુલ. અને સાથે જે આ કરોડોના ખર્ચે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું છે તે શું કામનું છે? શું ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની ચૂક્યું છે? કેમ ઠરી ગઈ છે શિક્ષણ વ્યવસ્થા? તેના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અમારી સાથે ભાજપ કોંગ્રેસ નેતા જોડાયેલા છે. ઉરુષભાઈ, આપણે જે બ્રેક પહેલા ચર્ચા કરી કે અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્ર આપણે ગાંધીનગરમાં બનાવ્યું છે કરોડોના ખર્ચે, ત્યાં શિક્ષણ સચિવ બેસે છે, મોટા મોટા અધિકારીઓ બેસે છે, કહેવાય છે કે BRC CRC બધા સાથે સંપર્ક થાય છે, શાળાઓ સાથે સંપર્ક થાય છે, તો ધરાતલ પર તો જોવા મળે છે કે બધું શિક્ષણ વ્યવસ્થા તો ખાડી ગઈ છે. તો પછી આ જે સમીક્ષા કેન્દ્ર બનાવ્યું છે તે શું કામનું? સમીક્ષા કેન્દ્રને આ જ્યારે માહિતી પ્રાપ્ત થઈ એના આધારે 2 વર્ષથી એ વિદ્યાર્થીઓને વિકલ્પ રૂપે બીજા ગામની શાળામાં ભણવાની વ્યવસ્થા કરવામાં આવી. એના માટે ટ્રાન્સપોર્ટેશન એ બાળકો માટે કરવામાં આવ્યું અને એ પ્રમાણે એ લોકો શિક્ષણથી વંચિત નથી રહ્યા, પરંતુ એ માળખાકીય સુવિધામાં જે ક્ષતિ છે એ કોઈક પ્રક્રિયાના કારણે એ નથી સોલ્વ થઈ. તો એના માટે અત્યારે પ્રયત્ન ચોક્કસ ત્વરાથી કરવામાં આવશે અને સમગ્ર શિક્ષણ તંત્ર એ આ બાબતે ચિંતિત છે અને આપે આ સૂચન કર્યું છે એ ખૂબ ગંભીર અને આવકારદાયક છે. બિલકુલ. બીજી મહત્વની વાત કે ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી છે, તો 30 વર્ષમાં શું ફરક પડ્યો છે એ પણ આપણે એક જોવાની જરૂર છે. કારણ કે જે ડ્રોપ આઉટ રેશિયો હતો એ ઘણો ઘટી ગયો છે, કન્યા કેળવણીનો દર ઘણો ઊંચો આવ્યો છે આપણા. એટલે જે ફરક પડ્યો છે, પણ કેટલીક ક્ષતિઓ હોય એ સુધારાને અને ક્ષતિઓ પછી સમયસર દૂર થવી પણ જરૂરી છે. હિરેનભાઈ, આપનું શું મંતવ્ય છે કે હવે આમાં શું કરી શકાય? ઘણા વર્ષોથી આપણે આવું જોઈ રહ્યા છે કે શિક્ષણ વ્યવસ્થા ખાડી ગઈ છે અને તેમાં સુધારો જે આવવો જોઈએ તેટલો નથી આવતો. હિરેનભાઈ, શિક્ષણ બાબતે તો ચોક્કસપણે મારે કહેવું છે કે સરકાર આંખે પાટા બાંધીને ધકેલ પંચા 150 કરતી હોય એ જ પ્રકારનો ઘાટ જોવા મળે. આટલું બધું વ્યવસ્થા સાબુત હોવાના દાવા કરતી ભાજપ સરકાર, ત્યાં તંત્રમાં CRC હોય, BRC હોય, DE હોય, DPO હોય, આ બધું હોવા છતાં 4 વર્ષ સુધી ત્યાં આગળ આ કામગીરી ન થાય કે સરકારના કાન સુધી વાત ન પહોંચે અને પહોંચી હોય તો કામગીરી લેવામાં ન આવે. આ જ દર્શાવે કે કેટલું આ શિક્ષણ બાબતે કેટલી સિરિયસ છે સરકાર. શિક્ષણ એ ખરેખર ગુજરાતીના કોઈ પણ વ્યક્તિના જીવનના પાયાનું એકમ કહેવાય અને એના બાબતે જો આ પ્રકારની ઢીલી નીતિ અપનાવતી હોય તો દર્શાવે કે શિક્ષણ અને તમામ રિપોર્ટ જુઓ. આ તો માળખાકીય સુવિધાની વાત થઈ, આપણે ક્વોલિટીની વાત કરીએ તો તમામ રિપોર્ટ, તમે SO નો રિપોર્ટ જોઈ લો, તમે યુનિસેફ નો રિપોર્ટ જોઈ લો, તમે ગુણોત્સવનો રિપોર્ટ જોઈ લો, આ તમામ રિપોર્ટે સરકારની આ તંત્રને B ગ્રેડ આપ્યો છે. માત્ર 14 જેટલી શાળાઓ જે છે એ A+ માં આવે છે. એટલે એ પોતે જ સર્ટિફિકેટ પોતાનું B ગ્રેડ આપતી હોય ત્યારે ખબર પડે કે સરકાર આ બાબતે, શિક્ષણ બાબતે કેટલી ચિંતિત છે. એટલે કે બિલકુલ ગાંધીનગરથી જે વાતો કહેવાય છે, જે આપણે જાહેરાતોમાં જોઈએ છે, તે ચિત્ર આખું અલગ છે અને ધરાતલ પર જે જમીની સ્તર પર જે ચિત્ર છે તે ખૂબ જ અલગ છે. ઉરુષભાઈ અને હિરેનભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આશા રાખીએ કે સરકારે આ રિપોર્ટ જોયો હશે અને આણંદમાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધાઓ નથી મળી રહી અને જે 100 કરોડ કરતાં પણ વધારેનું જે બજેટ ફાળવવામાં આવ્યું છે માળખાકીય સુવિધા માટે, તેને ખરા અર્થમાં તેનો ઉપયોગ કરાય અને સાથે સાથે જે આવી નકલી શાળાઓ, જે ફક્ત કાગળ પર શાળા જોવા મળી રહી છે, તેને પણ અટકાવવામાં આવે તે જરૂરી છે. હાલ આ ચર્ચામાં બસ આટલું જ. તમામ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.